હલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે બાયોમેડિકલ વેસ્ટ એટલે કે હોસ્પિટલના ઉપયોગી વસ્તુઓનો કચરો તેમજ ઘરમાં વપરાતી વસ્તુઓનો કચરો કયા કલરની બોક્સમાં અથવા પેટીમાં નાખવામાં આવે છે તેના વિશે વાત કરવાની છે. પહેલું છે બાયોમેડિકલ વેસ્ટ એટલે હોસ્પિટલમાં ઉપયોગી વસ્તુનો કચરો. સૌપ્રથમ વાદળી બોક્સમાં નાખવામાં આવતો બાયોમેડિકલ વેસ્ટ. તેમાં તૂટેલી કાચ અને ધાતુના શરીરના ઇમ્પ્લાન્ટ આ બધું વસ્તુ વાદળી કલરના બોક્સમાં નાખવામાં આવે છે. તેમાં કાચની વસ્તુઓ, તૂટેલી કે ફેંકી દીધેલ કે દૂષિત ખરડાયેલી દવાની શીશીઓ, એમ્પ્યુલ્સ, સાઇટોટોક્સિક દવાઓથી દૂષિત થયા વગરની એમ્પ્યુલ્સ, ધાતુ શરીરના ઇમ્પ્લાન્ટ, સ્ક્રૂ, નેઇલ વગેરે. બીજા નંબરનું છે લાલ બોક્સમાં નાખવામાં આવતો બાયોમેડિકલ વેસ્ટ. તેમાં દૂષિત કચરો રિસાયકલેબલ. તેમાં ટ્યુબિંગ, દૂષિત પ્લાસ્ટિકની બોટલ, કેથેટર્સ, યુરિન બેગ, સિરિંજ, નીડલ વગર અને ફિક્સ્ડ નીડલ સિરિંજ, વેક્યુટેનર નીડલ્સ, મોજા અને પ્લાસ્ટિક આ બધું લાલ કલરના બોક્સના પેટીમાં નાખવામાં આવે છે. પીળા બોક્સમાં નાખવામાં આવતો બાયોમેડિકલ વેસ્ટ. તેમાં માનવના અંગો, પ્રાણીજન્ય કચરો, એક્સપાયર્ડ ડેટ કે ફેંકી દીધેલ દવાઓ વગેરે પીળા રંગના બોક્સમાં નાખવામાં આવે છે. તેમાં જોઈએ તો માનવના અંગોમાં જેમાં સ્નાયુઓ, હાથ, પગ કે અન્ય કોઈપણ શરીરના ભાગ, ભ્રૂણ, જીવ આવે તે સમય પહેલાંનું. પ્રાણીજન્ય કચરો જેમાં એક્સપેરિમેન્ટલ પ્રાણીઓ તેમજ તેના અવશેષો, લોહી કે બોડી ફ્લુઇડથી દૂષિત થયેલ વસ્તુઓ જેમાં ડ્રેસિંગ મટીરિયલ, પ્લાસ્ટર કાસ્ટ, રૂના પૂમડા, પ્લાસ્ટિકની બેગ, લોહી કે લોહીના ઘટકોવાળી કે દૂષિત એક્સપાયર્ડ કે ફેંકી દીધેલી દવાઓ, એન્ટિબાયોટિક, સાઇટોટોક્સિક વગેરે પીળા રંગના બોક્સમાં નાખવામાં આવે છે. ચોથા નંબરનું સફેદ બોક્સમાં નાખવામાં આવતો બાયોમેડિકલ વેસ્ટ. બધી ધારદાર તેમજ ધાતુ વસ્તુઓ એટલે અણીદાર વસ્તુઓ સફેદ રંગના બોક્સમાં નાખવામાં આવે છે. નીડલ, સોય, નીડલ સાથેની સિરિંજ, નીડલ સાથે નીડલ ટીપ, કટર અને બર્નર, સ્કાલ્પેલ, ચપ્પુ, સરી, બ્લેક કે અન્ય કોઈ ધારદાર દૂષિત ધાતુ વગેરે સફેદ રંગના બોક્સમાં નાખવામાં આવે છે. હવે ઘરગથ્થાના કચરાઓ. સૌપ્રથમ લીલા કલરની કચરા પેટી. સડી શકે તેવા એટલે કે બાયોડિગ્રેડેબલ કચરો લીલા કલરની પેટીમાં નાખવામાં આવે છે. જેમ કે રસોડાનો કચરો, શાકભાજીનો કચરો, ફળોની છાલનો કચરો, ફૂલોનો કચરો, બગીચાના પાન અને ડાળીઓ, બગીચાનું ઘાસ, રેસ્ટોરન્ટ, હોટલ, લોજ ના એંઠવાડ, ઢોરઢાંખરથી પેદા થતો કચરો વગેરે લીલા કલરની કચરા પેટીમાં નાખવામાં આવે છે. સફેદ કલરની કચરા પેટી. પુનઃવપરાશ, પુનઃચક્રીય થઈ શકે તેવા કચરાને સફેદ કલરની પેટીમાં નાખવામાં આવે છે. ઘર વપરાશમાં આવતો કાગળ, પૂંઠા, પસ્તી, પેકેજિંગના ખોખા, પ્લાસ્ટિકની થેલીઓ, પેકિંગ રબર, પ્લાસ્ટિકના
રેગઝીનના બૂટ, ચંપલ, લાકડાનો કચરો, લોખંડ કે ધાતુનો કચરો, કાચ વગેરે સફેદ કચરાપેટીમાં નાખવામાં આવે છે. કાળા કલરની કચરાપેટી ઘરગથ્થુ વપરાશની ચીજોમાંથી જોખમી કચરો કાળા કલરની પેટીમાં નાખવામાં આવે છે. પેન્સિલ શેલ, બલ્બ, ટ્યુબલાઇટ, મચ્છર મારવાના રિપેલેન્ટ, ગટર સાફ કરવાના કેમિકલ, જંતુનાશક દવાઓના ડબ્બા, કલરના ખાલી ડબ્બા, પીંછીઓ, મુદત વીતી ગયેલી દવાઓ, ઇલેક્ટ્રોનિક વેસ્ટ જેમાં ફોન, સેલફોન, ટીવી, કોમ્પ્યુટર, વાહનોનું ઓઇલ વગેરે કાળા કલરની કચરાપેટીમાં નાખવામાં આવે છે.